ગુજરાતના જાણીતા લોક સાહિત્યકાર દેવાયત ખવડ આમ તો વિવાદોને કારણે ચર્ચામાં રહેતા હોય છે. વિવાદો તેમની આસપાસ રહે છે કે તે વિવાદો સુધી પહોંચે છે તે હજુ સુધી ખબર પડી નથી. ત્યારે ફરી એક વખત વિવાદિત કલાકાર દેવાયત ખવડ ચર્ચાનો વિષય બન્યા છે. ગુરુવારે એટલે કે 20 ફેબ્રુઆરીએ રાત્રે દેવાયત ખવડની કાર પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સદનસીબે કોઈ જાનહાનિ તો ન થઈ અને સદનસીબે દેવાયત ખવડ તે કારમાં પણ હાજર ન હતા. જે તે સમયે પોલીસ દ્વારા આ મામલે એફઆઈઆર દાખલ કરવામાં આવી નહોતી, પરંતુ જ્યારે મામલો વધારે ગરમાયો ત્યારે આ મામલે હવે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. લોક સાહિત્યકાર દેવાયત ખવડના ડ્રાઈવરની આજે એફઆઈઆર પોલીસ દ્વારા લેવામાં આવી છે, જેમાં તેણે સમગ્ર ઘટના વિશે માહિતી આપી છે. અને દેવાયત ખવડના ડ્રાઈવર હરેશ દેવરાભાઈ ઘેડે એફઆઈઆરમાં જણાવ્યું છે કે જ્યારે દેવાયતભાઈ તેમની ગાડી મારી પાસે મૂકી અને પીપળાવ ગામે ગયા ત્યારે તેમની ગાડી મારી પાસે મૂકીને ગયા હતા અને તે ગાડીમાં 5 લાખ રૂપિયા રોકડા, હાર્મોનિયમ, સનગ્લાસ, એપલના એરપોર્ટ્સ આ બધી ચીજ વસ્તુઓ ગાડીમાં પડેલ હતી અને 4 વ્યક્તિઓએ આવીને આ ગાડી કબજે લઈ લીધી હતી અને મને પણ ત્યાંથી જવા માટે જણાવ્યું હતું. આ ઘટના વિશે ટૂંકમાં આપને સમજાવું તો વાત કંઈક એવી બની હતી કે 20 ફેબ્રુઆરી 2025ના રાત્રે દેવાયત ખવડના 2 ડાયરાનું આયોજન હતું, જેમાં એક ડાયરો સનાથલ ગામમાં હતો અને બીજો ડાયરો આણંદ સોજિત્રા ખાતે રાખવામાં આવ્યો હતો. મીડિયાને મળેલી પ્રાથમિક માહિતી મુજબ આણંદના ડાયરામાં ન પહોંચવાને કારણે તેમના પર હુમલો કરવામાં આવ્યો હોય તેવું સામે આવ્યું હતું, પરંતુ આ મામલે દેવાયત ખવડની પ્રતિક્રિયા સામે આવી હતી અને દેવાયત ખવડે કહ્યું હતું કે હું બંને ડાયરામાં પહોંચ્યો હતો અને તેમણે આ બંને ડાયરાના વિડીયો તેમના યુટ્યુબ ચેનલ પર પણ મૂકેલા છે. આયોજકનું કહેવું છે કે તેણે 8 લાખ રૂપિયા લીધા અને છતાં ડાયરામાં પહોંચ્યા નહીં. આ સાથે જ પૈસા પાછા આપવાની વાત કરી છતાં દેવાયતે દાદાગીરી સાથે વાત કરી અને આયોજકને કહ્યું લડવા માટે તૈયારીમાં રહેજો. દેવાયત ખવડ ગુજરાતના યુવાનોમાં ઘણા ફેમસ પર્સનાલિટી છે અને સાથે એમના અમુક નિવેદનોના લીધે અવારનવાર વિવાદોમાં પણ રહેતા હોય છે. ડાયરા કેવા સાંભળવા, કોને સાંભળવા એ લોકોએ નક્કી કરવાનો વિષય છે. યુવાનોએ એ નક્કી કરવું પડશે કે તમારો આદર્શ કોણ હોવો જોઈએ, કેવો હોવો જોઈએ. સતત વિવાદ કે પછી સાચો વિકાસ એટલું સમજાઈ જાય તો કદાચ યુવાનોને આદર્શ નક્કી કરવામાં વાર નહીં લાગે. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.